વિશ્વના 90% હીરા જ્યાં પોલિશ થાય છે તે સુરતનો હીરા ઉદ્યોગ અત્યારે સંકટના વાદળો વચ્ચે ઘેરાયેલો છે. ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા આકરા ટેરિફ અને વધતી જતી પડતર કિંમતના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે. આવામાં રત્નકલાકારો અને વેપારીઓ આશાભરી નજરે 1 ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટ તરફ જોઈ રહ્યા છે. हम लोग छोटे छोटे मैन्युफैक्चरिंग है और हम लोगों को सरकार से ये बजट में यही अपेक्षा है कि अभी हम लोग बहुत सारी मंदी के दौर से गुजर रहे हैं, तो इतने सारे प्रॉब्लम नेचुरल डायमंड में है, तो जितना हो सके सरकार की तरफ से हम लोगों को हेल्प मिले, टैक्सेस में राहत मिले. ટ્રમ્પ પ્રશાસને ઝીંકેલા 50% ટેરિફથી હીરા ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. વેપારીઓની માંગ છે કે નવા નિકાસ બજારો શોધવા માટે સરકાર વધુ મુક્ત વ્યાપાર કરાર એટલે કે FTAs કરે. આ સાથે જ સોના અને પ્લેટિનમ જ્વેલરી પર ડ્યુટી ડ્રોબેકનો લાભ ફરી શરૂ થાય તો જ પડતર કિંમતમાં ઘટાડો શક્ય છે. 2026 का जो बजट आने वाले हैं उसमें जेम्स एंड ज्वेलरी के सेक्टर में जो ज्वेलरी की बात करें तो जो ड्यूटी ड्रॉबैक है सरकार के पास, जो गोल्ड और प्लेटिनियम ज्वेलरी पे ड्यूटी ड्रॉबैक का अवेलेबल नहीं है, तो हम लोग ज्वेलरी इंडस्ट्रीज़ ने ये डिमांड किया है कि जेम्स एंड ज्वेलरी में जो प्लेटिनियम पे जो ड्यूटी जो लग रही है वो हमें ड्यूटी ड्रॉबैक के थ्रू वापस मिले. और जो नए मार्केट अभी जो ट्रम्प के टेरिफ के बाद हमारा जो इंडस्ट्रीज़ को सफ़र करना पड़ रहा है, जो अमेरिका मार्केट, तो सरकार ने बहुत सारे FTA किए हैं, तो अब और आगे दूसरे बहुत सारे FTA करके हमें नया मार्केट अपॉर्चुनिटी मिले. આટલું જ નહીં, સુરતને હીરાનું ગ્લોબલ ટ્રેડિંગ હબ બનાવવા માટે વેપારીઓ બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ માંગી રહ્યા છે. અત્યારે નફા પર લાગતો 4% ટેક્સ વિદેશી કંપનીઓને સુરત આવતા રોકી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો સરકાર આ ટેક્સની માયાજાળ દૂર કરે તો દુનિયાભરના રફ હીરા સીધા સુરત ડાયમંડ બુર્સમાં વેચાવા આવશે અને સુરતનો હીરા ઉદ્યોગ નવી ઊંચાઈઓ સર કરશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સુરતના હીરા ઉદ્યોગને ફરી ચમકાવે છે કે પછી વેપારીઓની આશા પર પાણી ફેરવે છે.